વોટ ડિવિઝન કેમનું રહેશે? બધા લેવા પટેલ છે, બાપુના ઉમેદવાર પણ ગોપાલભાઈ. જો સ્થાનિક તમે જોવા જાવ તો એ નીતિન રાણપરિયા છે. જુઓ, એવું છે કિશનભાઈ, નીતિનભાઈ રાણપરિયા સ્થાનિક ચોક્કસ છે, પણ અજાણ્યા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ હાથ. કોંગ્રેસે કામ શું કર્યું છે, બુદ્ધિપૂર્વક કહું છું, કોંગ્રેસે અંદર ખાને ભાઈને મદદ કરી એમ કે તો આલે કોને? ગોપાલ ઇટાલિયાને. કારણ કે જેટલા એન્ટી એસ્ટાબ્લિશમેન્ટના મતો જે છે એ કોંગ્રેસને જવા દેવા જોઈએ, પણ ઉમેદવાર તરીકે નીતિનભાઈ વ્યક્તિગત સારા માણસ, પણ એ તો હું કોઈ કૌટુંબિક સંબંધ બાંધવો હોય તો દીકરી લેવી દેવી હોય તો વાંધો નથી, આંખું વીચીને પડવા જેવું, પણ મત આપવામાં બધાને ખબર છે કે એટલું બધું પ્રતિભા તો નથી જે કામની આપણે અપેક્ષા રાખીએ છીએ ગોવિંદભાઈ ગોપાલ ઇટાલિયા પાસેથી. એવી રીતે કાટલા પકડીને નીતિનભાઈ રાણપરિયા જે છે એ કામ કઢાવી શકે નહીં. ઓલા ભાઈ ગોપાલ છે એ ઊભી લાકડીએ હાકે તો ખરા, ભલે ને ઓલા લોકો કામ કરે કે ન કરે સરકારમાં, પણ એ કોઈની મજાલ નથી કે ઉલ્લુ બનાવીને જાય, એટલી તો બધાને ખાતરી છે. તો કોઈ શું કામ વોટ ડિવિઝન પ્રશ્ન છે ને જવાબ આપો કે કોઈ શું કામ ડિવિઝન? બધા એમ કે ને ભાઈ તાકાતવાળો જણ છે એને મત આપો. એટલે મેં તમને પહેલા કીધું આ લડત ભારતીય જનતા પાર્ટી વર્સિસ ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટી નહીં, ગોપાલ ઇટાલિયા વર્સિસ ભાજપ. અને જો તમારે ચહેરાની રીતે જોવું હોય તો ગોપાલ ઇટાલિયા વર્સિસ જયેશ રાદડિયા, એવો આ જંગ છે. ભાઈ તો કિરીટભાઈ તો પ્રોક્સી વોર ખેલે છે, એમાં વ્યક્તિગત બીજું કાંઈ નથી. જવાબદારી જયેશ રાદડિયાની છે જીતાડવાની. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.